परम कृपाळु आराध्य इष्टदेव भगवान श्री स्वामीनारायण, गुरुकुल संस्थापक सद्विद्या सद्धर्म रक्षक पूज्य गुरुदेव शास्त्री जी महाराज, अखंड आशीर्वादनी अमी वर्षा वरसावी रहेला पूज्य गुरु महाराज, जेना मार्गदर्शक हेठळ आ दिव्य ने भव्य आयोजन थयुं छे एवा पूज्य स्वामी महाराज ने वाला सर्वे वालीओ हरिभक्तो तेमज विद्यार्थी मित्रों ने भावथी जय स्वामीनारायण। शाकोत्सव छे, રીંગણાનો પ્રસાદ છે એટલે બટેકા જેવા જય સ્વામિનારાયણ નો હોય, થોડાક રીંગણા જેવા જય સ્વામિનારાયણ। ભગવાને આ સૃષ્ટિની રચના કરી અને એમાં પણ 84 લાખ પ્રકારની યોનિની રચના કરી અને એમાં પણ ભગવાને માનવની રચના કરી। માનવ તો ભગવાને રચ્યો, પણ એનું ઘડતર કરવા માટે ભગવાને ચારિત્રવાન માનવ બને, સંસ્કારયુક્ત માનવ બને એટલા માટે સંતોની પણ રચના કરી। ભગવાને પથ્થર તો બનાવ્યા, પણ એ પથ્થરને આકાર કોણ આપશે? એના માટે શિલ્પી તો જોઈએ ને। ત્યારે માણસની તો રચના કરી, પણ એના ઘડતર માટે, સંસ્કાર માટે, ચારિત્ર માટે ભગવાને પોતાનું અદ્વિતીય સ્વરૂપ એવા પોતાના સંતો એ આ પૃથ્વી ઉપર લાવ્યા। શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર જ્યારે પધાર્યા ત્યારે 500 પરમહંસોને પોતાની સાથે લઈને આવ્યા હતા અને આ બધા સંતોએ, નંદ સંતોએ એટલા બધા દાખલા કર્યા અને કેટલા બધા દાખલા કરીને અનેકને સત્સંગ કરાવ્યા। ત્યારે ભગવાનને થયું કે અમારે માનવનું અદ્વિતીય ઘડતર કરવું છે, તો એના માટે અમે સ્પેશિયલ એક માણસને મોકલીએ, સ્પેશિયલ એક મોટા વ્યક્તિને મોકલીએ। અને ત્યારે ભગવાને આ ધરા ઉપર, આ પૃથ્વી ઉપર સ્પેશિયલ માનવ ઘડતરની પ્રોસેસ કરવા માટે કોઈને મોકલા હોય તો એ હતા આપણા પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ। સ્વામી પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને ઘણા માણસનું ઘડતર કરવું હતું, બાળકોનું ઘડતર કરવું હતું, પણ શરૂઆત કઈ રીતે કરવી? આમ તો એક વખત એક વિદ્યાર્થીએ કલામ સાહેબને પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ, અત્યારે ચારે બાજુ આ બેરોજગારી વધી રહી છે, રિશ્વત, લાંચ, ભ્રષ્ટાચાર આ બધું વધી રહ્યું છે, એને આપણે નાબૂદ કરવું હોય તો એના માટે કાંઈ ઉપાય ખરો? અને ત્યારે કલામ સાહેબે સુંદર જવાબ આપેલો કે જો બેટા, આપણે ભ્રષ્ટાચારને નાબૂદ કરવો હોય તો એની શરૂઆત આપણે પ્રાથમિક શિક્ષણથી કરવી પડે। બાળક નાનો હોય ત્યારથી એની શરૂઆત કરીએ તો એ ભ્રષ્ટાચારને આપણે નાબૂદ કરી શકીએ। કહેવાય ને, પાકા ઘડે કાંઠા ચડે નહીં, એ મોટા થાય પછી કાંઈ ફેર પડે નહીં। તમે બધા ખેડૂતો છો, કોઈ પણ બી હોય એને તમે પાણીમાં નાખી દો, અગ્નિમાં નાખી દો અથવા તો વાયુમાં એમલમ રાખો તો એ વિકાસ ન કરે, એ વિકસે નહીં। પણ એનું એ બી જો એને જમીનમાં નાખવામાં આવે તો એ વટ વૃક્ષ બનતું હોય છે। ત્યારે જો બાળકમાં સંસ્કાર વિકસાવવા હોય તો એને આ ગુરુકુલના માહોલમાં મોકલવા પડે। આજે શિક્ષણ તો ઠેર ઠેર જગ્યાએ મળે છે, બધે શિક્ષણ તો મળે છે। આમ તો એક જગ્યાએ એક સાહેબ સ્કૂલના છોકરાઓને ભણાવતા હતા, ભૂગોળના શિક્ષક હતા, એટલે ક્લાસમાં આવ્યા અને ખીચામાંથી છીકણીની ગોળ ડબ્બી કાઢી અને બાળકોને કીધું, જો બાળકો, પૃથ્વી આવી છે। એવી રીતે 3 દિવસ સુધી ચાલ્યું। ત્રીજા દિવસે સાહેબને થયું એવું થોડુંક કામ આવી ગયું છે અને છીકણીની ડબ્બી રહી ગઈ ખીચામાં, કપડાં ધોવા આપી દીધા અને કપડાં ધોઈને આવ્યા અને છીકણીની ડબ્બીનો આકાર ગોળમાંથી થઈ ગયો ચોરસ। હવે ચોથા દિવસે સાહેબ તો એની મસ્તીમાં આવીને કીધું, જોવો બાળકો, પૃથ્વી આવી છે। 5મા દિવસે પૃથ્વી આવી છે, 6ઠા દિવસે પૃથ્વી આવી છે, 7મા દિવસે રવિવારની રજા। સોમવાર સાહેબ આવ્યા ને ટેણિયાને પૂછ્યું, બોલ ટેણિયા, પૃથ્વી કેવી છે? અરે સાહેબ, સોમ મંગળ બુધ 3 દિવસ ગોળ, ગુરુ શુક્ર શનિ 3 દિવસ ચોરસ અને રવિવારે તો રજા હતી। ત્યારે આવા શિક્ષકો પછી તો સાહેબ પણ સામે શું બોલે? ત્યારે વર્તમાન શિક્ષણની પદ્ધતિ ક્યારેક કરુણતા ભરી આવી જ ક્યારેક પદ્ધતિ છે। જેઓ ભણાવે છે, જે ભણી રહ્યા છે અને જે ભણાવવામાં આવી રહ્યું છે, ત્રણેય વસ્તુમાં શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય કે કંઈ પણ પ્રકારના વિષયો હોય, અત્યારે કાયમમાં એકેય વસ્તુમાં માલ રહ્યો નથી। ત્યારે પૈસાના બદલામાં શિક્ષકો ભણાવી રહ્યા છે, મોટા થઈને પૈસા કમાશું એ ગણતરીએ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને બુદ્ધિનો, મગજનો ભાર વધારે એવા આજના વિષયો છે। ત્યારે આ ત્રણેય વસ્તુને એક નવી જ દિશા અને એક નવી જ ગતિ એ આપણું આ ગુરુકુલ આપી રહ્યું છે। ત્યારે બાળક એ વાસણ નથી કે આપણે એને ભરી દઈએ, એ તો એક જ્યોત છે, એને પ્રગટાવવાની હોય।
બાળક એ આવતીકાલનો નાગરિક છે. આવું તો આપણે ઘણી વખત સાંભળીએ છીએ, વાંચીએ છીએ, પણ આ દેશના કાલના નાગરિકને જ્યારે આદર્શ નાગરિક બનાવવાના પ્રયત્નો કરવાના આવે ત્યારે ખૂબ ઓછા લોકો એ આગળ આવતા હોય છે. તમને એક સરસ મજાનું દ્રષ્ટાંત આપું. પાણીની ખાલી બોટલ નાની એવી હોય બિસ્લેરી, એમાં કાંઈ ભરેલું જ ન હોય, ખાલી બોટલ હોય, એને તમે બજારમાં આપો, ભંગારમાં આપો તો 20 પૈસા, 50 પૈસા, વધુ 1 રૂપિયો આવે. એ જ પાણીની બોટલમાં જો પાણી ભરેલું હોય તો પછી એના 10 રૂપિયા આવે. એમાં લીંબુ પાણી ભરો તો 20 રૂપિયા આવે, મેંગો જ્યુસ ભરો તો 30 રૂપિયા થઈ જાય. એમાં લોહી ભરવામાં આવે, બ્લડ, તો એના 500 રૂપિયા થઈ જાય. ચાંદી ભરો તો 48,000. તમને વધારે ભાવ ખબર હોય, અમે તો પહેરતા નથી. સોનું ભરો તો 48 લાખ થાય. ડાયમંડ, હીરા ભરવામાં આવે તો 48 કરોડ થાય. પ્લેટિનિયમ ભરો તો અબજોમાં એમની કિંમત થાય. અને અમૃત ભરીએ તો એની તો કિંમત આપણે આંકી જ ન શકીએ. હવે એ જ પાણીની બોટલમાં ખાટી છાશ ભરીએ તો, એમાં જ ગટરનું પાણી ભરીએ તો, ત્યારે કિંમત એ બોટલની નથી, એની અંદર પડેલી વસ્તુની છે. એમ કિંમત એ બાળકની નથી, એની અંદર પડેલા મૂલ્યોની કિંમત છે. બાળકોના શિક્ષણમાં, સંસ્કારમાં 3 વ્યક્તિ મુખ્ય જવાબદાર છે. પહેલા છે મા બાપ, બીજા છે શિક્ષકો અને ત્રીજા છે એમના ગુરુઓ, સંતો. સૌથી પહેલી ફરજ છે મા બાપની. આમ તો એક ભાઈ રેલવે સ્ટેશનમાં જતા હશે, રેલવે સ્ટેશનમાં ઊભા હતા, એટલે પાછળથી કોઈ મહિલાએ આવીને એના ખિસ્સા ઉપર હાથ રાખ્યો, ખિસ્સા કાપવા માટે. એટલે ભાઈએ તરત જ આમ હાથ પકડી લીધો. એટલે ઓલા બેન બોલ્યા કે અત્યાર સુધી તો મેં ઘણાના ખિસ્સા કાપ્યા, કોઈ મને પકડી ન શક્યું, અને તમે કેમ મને પકડી લીધી? એટલે ઓલા ભાઈ કે હું પણ ખિસ્સો કાતરું જ છું, કે ઘણાના મેં ખિસ્સા કાપ્યા એટલે. તો ઓલા સામેવાળા બેન કે તો આપણા બેનો ધંધો એક સરખો થયો. અત્યારે દાદાઓને ખબર ન હોય, અમારે યુવાનો બધાને ખબર હોય, શાદી.com ને લગ્ન.com ને એમાં બધામાં ફોર્મ ભરે, બધા ધંધાને અલગ અલગ દર્શાવતા હોય. તો કે આપણા ધંધા એક સરખા થઈ, આપણે લગ્ન કરીએ. બંનેએ લગ્ન કર્યા, દાંપત્ય જીવન શરૂ કર્યું. થોડાક વર્ષો પસાર થયા, એમના ઘરે બાળકનો જન્મ થયો. હવે હોસ્પિટલમાં ડિલિવરી રૂમમાંથી બહાર આવ્યા નર્સ, એટલે નર્સની વીંટી હતી નહીં, અને તપાસ કરવામાં આવ્યું તો નાનું બાળક જન્મ્યું તો એને મુઠ્ઠીમાંથી વીંટી નીકળી. પિતા કેવા હતા? ખિસ્સા કાતરું. મમ્મી કેવા હતા? ખિસ્સા કાતરું. પછી તો બાળક એવા જ થાય. ત્યારે આજે પરિસ્થિતિ આવી છે. પણ હું યાદ કરીશ આજે જેતપુરના વીર ચાંપરાજવાળા, શું એના માએ એને સંસ્કાર આપ્યા હશે. ખૂબ જ પ્રસિદ્ધ પ્રસંગ છે, પ્રસંગ તો મારે લેવો નથી, પરંતુ એના ધડથી મસ્તક નોખું થઈ જાય, અલગ થઈ જાય, તેમ પણ એનું શરીર એ યુદ્ધ માટે લડતું હોય છે. ખૂબ જ સંસ્કાર એને આપેલા. મહારાષ્ટ્રની અંદર ગોવિંદ રાનડે થઈ ગયા. એક વખત એના દીકરીને શાકભાજી લેવા માટે મોકલા હતા. એટલે શાકભાજી લેવા ગયા, એમાં લીલી હળદર લાવવાની હતી. પૈસા આપ્યા, પણ લીલી હળદર થોડીક વધારે લીધી. ઘરે આવ્યા અને ગોવિંદ રાનડેને બધી ખબર પડી કે આવી રીતે હળદર વધારે લીધી છે. એટલે ગોવિંદ રાનડે સરસ મજાની નેતરની સોટી કાઢી લીલી. એટલે એના દીકરીને એમ થયું આજે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે, એટલે મને મારા પિતાજી એ આજે મને મારશે. એમના પત્નીને પણ એમ થયું કે દીકરીની ભૂલ છે, એટલે આજે બાપા એને સજા કરશે. પણ થોડી વાર થઈ પછી પિતાએ જ પોતાના પીઠ પાછળ એ સોટી ફટકારી. એટલે એના પત્ની તરત જ રસોડામાંથી દોડાયા અને કીધું કે તમે શા માટે સજા કરો છો? ભૂલ તો દીકરીની છે. ત્યારે એ પિતાએ એવું કીધું, ગાંધીજી એવું કહેતા કે બાળકમાં કાંઈ પણ ભૂલ હોય તો એ દંપતીનું એ પ્રતિબિંબ છે. આ ગાંધીજીનું પ્રસિદ્ધ વાક્ય છે. ત્યારે ગોવિંદ રાનડે એવું બોલ્યા કે આ મારી દીકરીમાં ભૂલ થાય છે, મારી દીકરીને ચોરી કરવાનો સંકલ્પ છો, વધારે લેવાનો સંકલ્પ છો, એમાં મારા સંસ્કાર આપવામાં કંઈક ભૂલ છે. ત્યારે એવો જ પ્રસંગ અબ્દુલ કલામના જીવનમાં બન્યો હતો. અબ્દુલ કલામ નાના એવા હતા, એમના માતા પિતા બંને રેલવેમાં જવાના હતા. ત્યારે ટિકિટ લેવા માટે ગયા. ટિકિટની બારીએ લાંબી લાઈન હતી. એટલે એમના પિતાશ્રીને એવું થયું કે અત્યારે ટિકિટ લેવામાં રહીશ તો ટ્રેન તો ઉપડી જશે, એની કરતાં અત્યારે આપણે ટિકિટ લીધા વગર બેસી જઈએ. આવીને પત્નીને વાત કરી કે આપણે ટિકિટ લેવી નથી, જો ટિકિટ લેવામાં રહીશું તો ટ્રેન ઉપડી જશે. ત્યારે એના પત્નીએ સરસ જવાબ આપ્યો કે કદાચ તમે ટિકિટ નહીં લો તો ટીસી માસ્તરને ખબર નહીં પડે, આપણી આજુબાજુમાં બેઠેલા 20-25 માણસોને ખબર નહીં પડે, પણ આપણો નાનો એવો દીકરો છે એ તો જોતો હોય છે ને. મારે મારા દીકરાને ચોર નથી બનાવવો. અને આવા સંસ્કાર આપે ત્યારે દેશના રાષ્ટ્રપતિ મિસાઇલમેન બની શકે. આજે કેટલાક મા બાપ એવા હોય કે દીકરો ચોરી કરીને આવે તો ગૌરવ લેતા હોય કે મારા દીકરાએ મોટું કામ કર્યું, મારો દીકરો તો આખા ગીર સોમનાથમાં વિના ટિકિટે ફરે ભજીએ.
પણ એ કાંઈ ગૌરવ લેવા જેવી વાત નથી. જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે તમારી સંપત્તિ અને સંતતિ બંને ખોવાનો વારો આવશે. ફિલ્મ જગતના ખૂબ જ પ્રખ્યાત શાહરૂખ ખાન, બધા જ ઓળખતા હશો એને. ખૂબ જ એની પાસે સંપત્તિ છે, પણ એના બાળકોમાં સંસ્કાર, આર્યન ખાનમાં સંસ્કાર જોવો તો તમને જોવા જ ન મળે. એવું જ દ્રષ્ટાંત વિરોધી સામે લઈએ, બધા જ ઓળખો મુકેશભાઈ અંબાણીને. ખૂબ જ ધનવાન, ભારતમાં ટોપ ધનિકમાં એમનું નામ આવે. હમણાં થોડાક સમય પહેલા એમનો લેખ આવ્યો હતો સોશિયલ મીડિયાની અંદર. એમના દીકરા આનંદ અંબાણીના લગ્ન હતા. કેટલા બધા પૈસાદાર વ્યક્તિ છે, તેમ છતાં પણ એનામાં સંસ્કાર કેટલા બધા. આખા લગ્નના પ્રસંગમાં ક્યારેય પણ એવા ફોટા તમને ક્યાંય જોવા નહીં મળે કે એમના બાળકોમાં ક્યારેય ટૂંકા વસ્ત્ર પહેરેલા હોય. અને કોઈ પણ વાતની શરૂઆત કરે ત્યારે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ બોલવાનું અને પછી વાતની શરૂઆત કરવાની. આ છે સંસ્કાર. ત્યારે સંસ્કાર હશે તો સંપત્તિ તો આવશે જ, પણ જો સંસ્કાર નહીં હોય તો સંપત્તિ જાતા પણ વાર નહીં લાગે. પૈસો બુદ્ધિથી મળે છે, પણ એ પૈસાનો ઉપયોગ ક્યાં કરવો એ સદબુદ્ધિ તો સંસ્કારથી મળે છે. ભારતમાં રૂપિયાનો સિક્કો ચાલે, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ ચાલે, રશિયામાં રૂબલ ચાલે, ઓસ્ટ્રેલિયામાં ડોલર ચાલે, પણ સંસ્કાર અને ચારિત્રનો સિક્કો તો આખા દુનિયામાં ચાલે છે. ત્યારે જેને 1 વર્ષ સુખી થવું હોય, તમે બધા ખેડૂતો છો, 1 વર્ષ સુખી થવું હોય એને સારું ધાન્ય વાવવું પડે. 10 વર્ષ સુખી થવું હોય એને ફળાવ ઝાડ વાવવા પડે. પણ જેને આ જીવન સુખી થવું હોય ને એને તો બાળકોમાં સારા સંસ્કાર વાવવા જ પડે. પણ આજે ટેકનોલોજીનો યુગ છે. દરેક મા બાપને એવો સમય ન હોય. પરિવારની જવાબદારી, ખેતીવાડીની જવાબદારી, ધંધા, બિઝનેસ, આ બધા સંબંધોની જવાબદારી. ત્યારે બાળકોને પૂરો એ સમય ન આપી શકે, અને કદાચ જો સમય આપે તો કેટલો સમય આપે. ત્યારે આ બધા જ પરિબળોની વચ્ચે આ ગુરુકુલ અને આ સંતો એ ખૂબ જ ઉપયોગી બનતા હોય છે. કોઈ પણ મોટી આલિશાન ઇમારત હોય અને જો ભૂકંપના એક આંચકાથી કે વાવાઝોડાથી એ કંપી જાય, એ જમીન દોસ્ત બની જાય, પડી જાય, તો એમાં કંઈ મોટું આશ્ચર્ય નથી, કારણ કે એના પાયાની ઈંટો જેવી નબળી હોય છે. પરંતુ મોટું આશ્ચર્ય તો એ કહેવાય કે મોટું આશ્ચર્ય તો એ છે કે આપણે પરિવારમાં 5, 10, 15, 20, 25 સભ્યો આપણે સાથે રહીએ છીએ. એ મકાનને મજબૂત બનાવવા માટે આપણે ઈંટોને ખૂબ જ પકાવીએ છીએ, ખૂબ જ આપણે એની પ્રોસેસ કરીએ છીએ. પણ એ પરિવારની અંદર જે આપણી આધારશીલ છે, આપણા બાળકો છે, એને પકાવવા માટે, એના સંસ્કાર માટે આપણે જરા પણ વિચાર કરતા નથી. પણ મને આજે કહેતા આનંદ થાય છે, ગર્વ થાય છે કે મારી સામે આજે કેટલા બધા વાલીઓ એવા બધા બેઠા છે કે એને પોતાના બાળકના સાચા ભવિષ્યની એક સાચી દિશા એ પસંદ કરી લીધી છે. ખૂબ જ તમે ભાગ્યશાળી છો કે તમારા બાળકની એક સાચી દિશા એ તમે પસંદ કરી છે. વિશેષ સમય ન લેતા તમે બધા વાલીઓ બેઠા છો, સંતાનો તમારી આગળ છે, બધાને અનુરૂપ થોડાક શબ્દો મારે આજે રજૂ કરવા છે. ખૂબ જ મર્મભેરા શબ્દો છે, ધ્યાનથી સાંભળશો તો તમને એમનો અર્થ સમજાશે. एक छोटा सा परिवार था, माता पिता भैया और बहनों के बीच आपस में गहरा प्यार था. पापा कुछ ना कुछ लाते थे जब ऑफिस से आते थे. मम्मा भी कुछ ना कुछ बनाती थी जब भी कोई छुट्टी आती थी. पापा की इनकम थोड़ी थी, गृहस्थी बस छोड़ी थी. बच्चों को कभी कमी ना आने दी, अपनी ख्वाहिश मर जाने दी. शहर का अच्छा स्कूल माना जाता था, अपने बच्चों का एडमिशन उसमें ही तो करवाया था. और बीच शहर से दूर कहीं एक छोटा सा घर पाया था. बाकी जो कुछ बचता था सब किस्तों पे लगवाया था. घर में थोड़ी तंगी आई, दौड़ा दौड़ी शुरू हुई. मम्मी पापा की ऑफिस की फिर भागम दौड़ शुरू हुई. और इस भाग दौड़ में बच्चों के संस्कार बहुत ही दूर छूट गए. जिन पर जो पूरे निर्भर थे वो स्कूल ही तो उसको लूट गए. टीचिंग तो नाम था लेकिन नैतिक शिक्षण का निशान ना था. और हर चीज के पैसे लगते थे लेकिन संस्कारों का तो दाम ना था. फिर जैसे तैसे बच्चों ने हायर सेकेंडरी कर ली पास. माँ बाप को अभी बाकी थी बच्चों से कुछ बनने की आस. फिर उन दोनों को उन्होंने कॉलेज में दाखिल करवा डाला और लंबा चौड़ा डोनेशन देके अपना दायित्व निभा डाला. यदि समय था संस्कार का जब अपना रंग दिखाते हैं, मिल ना सके थे बच्चों को तो बच्चों तो अपना रंग दिखाते ही है. लड़का फिर महंगी चीजों का शौकीन नसीब हो गया. लड़की बिगड़ी संगत में चारित्र ही उसका खो गया. ये हाल देखकर बच्चों के माँ बाप बहुत हैरान हुए. भूल कहाँ पे कर दी ये सोच सोच परेशान हुए. कोई ना चारा देकर उन्होंने उन्हें उनका हाल पे छोड़ दिया. लड़की ने इस फैशन में कहीं और नाता जोड़ दिया.
और जोर जवानी में उसने इतना भी ना सोचा था, वो साथ जिसके भागी है वो उसके लायक ही ना था। लड़का पढ़ने में अच्छा था तो कैंपस प्लेसमेंट हो गया, 7 समंदर पार जॉब का सेटलमेंट हो गया। सुनते हैं उस लड़के ने वहां पे शादी कर ली, वापस भारत न आने की पूरी तैयारी कर ली। माँ बाप अकेले घर में बच्चों के फोन का वेट करे, घर से अंदर बाहर हो तो स्वागत खाली गेट करे। अब आंख कान एड़ी घुटन इसने तो साथ ही छोड़ दिया था, ब्लड प्रेशर और डायबिटीज ने पक्का नाता जोड़ दिया था। अब घर बंगला गाड़ी पैसा सब कुछ माँ बाप के पास है, उसको खर्च उसको खर्च कैसे करे जब कोई ना उनके साथ है। माँ बाप बहुत पछताते हैं, काश ऐसा किया होता, संस्कार ही दे देते, चाहे ना धन ना पैसा होता। उनके पास ना साधन थे ना ऐसी कोई शाला थी, संस्कार जो बच्चों को दे ना ऐसी कोई पाठशाला थी। और आपके पास तो गुरुकुल है, ज्ञान यहीं पे मिल जाएगा, पाठशाला चली गई तो संस्कार यहीं पे मिल जाएंगे और बच्चों में ऐसे गुण आएंगे जैसे आपको भरना है। मैंने तो अपनी बात कर ली, अब आपकी बात है। हमारे देश का भविष्य आगे बढ़ रहा है, बस आप साथ दीजिए, सहकार दीजिए। अस्तु। जय हिंद, जय भारत, जय स्वामीनारायण।